કૃષ્ણની દરેક ક્રિયાઓ એના ચિત્તમાં, એના મનમાં એ જ રમે. ભગવાન એના ઈશારે શું કામ ન નાચે? ગોપીઓ નચાવે ને કૃષ્ણ નાચતા હતા. આ કોઈ માખણ માટે નહોતા નાચતા ભાઈ. જેના બાપને ઘેર 9 લાખ ગાયો દૂજે એને ઘેર કઈ માખણની ખોટ ન હોય. લાખો ગાયો હતી નંદ બાવાની. એ કનૈયો કઈ ગોપીન ઘેર માખણ ખાવાનું તો જોતો. જેના રોમની અંદર કૃષ્ણ પ્રેમ સતત વહેતો હતો, એના પ્રેમને માટે ભગવાન જતા હતા. તો પછી તો ભગવાન 108 દિવસના થયા. બ્રજવાસીઓનું કેન્દ્ર છે કૃષ્ણ, એનું સર્વસ્વ છે કૃષ્ણ. એની દરેક ક્રિયામાં જ એનું મન છે. એટલે એનું પડખું ફરવું પણ એને માટે ઉત્સવ. ઉત્સવ મનાયો. કૃષ્ણને તૈયાર કરી ગાડાની નીચે સુંદર વસ્ત્ર બાંધ્યો, તેમાં સુવડાવ્યા. ગાડાઓમાં બધા રસો ભર્યા હતા. સટ્ટાસુર નામનો દૈત્ય આવ્યો, કંસનો મોકલાવેલો, જો પાછો આવ્યો. પેલા પૂતના આવી, સટ્ટાસુર આવ્યો. હવે ભગવાન કૃષ્ણને જ્યાં મારવા જાય, ગળું દબાવવા જાય, ત્યાં તો ભગવાને પગની લાત મારી, ગાડું ઉલડ્યું છે. જે ગાડું એટલું ઉલડ્યું, જે સવડું હતું એ ઊંધું થયું. જે બધા રસ ઉપર હતા એ નીચે ઢોળાયા. પેલા કનૈયો નીચે હતો એ હવે ઉપર આવ્યો. મોટો અવાજ આવ્યો, બધા દોડીને આવ્યા. શું થયું? ગોવાળના બાળકોએ કહ્યું કે આ કનૈયાએ પગનું પાટું માર્યું. ઓલા વડીલો કે અવળો 4 મહિનાનો છોકરો પાટું મારે ને કોઈ દી ગાડું ઊંધું વળે? 3.5 મહિનાનો છોકરો પગનું પાટું મારે ને કોઈ દી ગાડું ઊંધું વળે? આ છોકરાને શું ખબર પડે? અરે છોકરાઓ કે અમને બધી ખબર પડે, અમે સાચું કહીએ છીએ. આ ગાડું કનૈયાએ જ ઊંધું વાળ્યું છે, માનો. કોઈ માનતું નથી. ઘણી વાર છોકરો બિચારું સાચું કહેતું હોય પણ કોઈ એનું માને નહીં. બિચારું કે પણ કોણ માને? આપણે કે તને ખબર ન પડે, છોકરું છે, છનમુન રે તું. ગોવાળના બાળકોની વાત કોઈએ માની નહીં. ગોવાળના બાળકોએ કહ્યું કે તો ગાડું ઊંધું કોણે વાળ્યું? લ્યો તમે કે. એ વાત સાચી. ગોતવા મીંડા કેમ કરતા વળ્યું હશે? કોક કે પવનનું ઉડ્યું હશે. રે એટલો પવન આવે તો આપણે ન ઉડી જાય? એવડું ગાડું ઉપડે તો આપણે ન ઉપડી? આમ ભગવાને સટ્ટાસુરને માર્યો. આગળ કથા બતાવી. તૃણાવ્રત વંટોળિયો બનીને આવ્યો. કૃષ્ણ થોડા મોટા થયા, તૃણાવ્રત આવ્યો. ભગવાનને લઈ ગયો આકાશમાં. ભગવાને આકાશમાં એને માર્યો. આમ તૃણાવ્રતને ભગવાને માર્યો છે. આગળ કથા વર્ણવી છે. પછી તો કૃષ્ણ મોટા થવા લાગ્યા છે. થોડો સમય જતા ભગવાનના નામકરણ સંસ્કારનો સમય આવ્યો. મથુરાની અંદર યાદવોના કુલગુરુ રહેતા હતા, જેનું નામ હતું ગર્ગાચાર્ય. આપણે કહીએ ને આપણા કપાળ ગોર બાપા, કુલગુરુ ગર્ગાચાર્યજીને એકવાર વસુદેવજીએ કહ્યું, મહારાજ તમે ગોકુળમાં જાઓ, મારા દીકરાનું નામકરણ કરો. એક જમાનામાં આપણે ત્યાં અમે આજે પણ એવી પરંપરા છે, સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં
આપણે ત્યાં 16 સંસ્કાર છે. 16 જન્મથી લઈ મૃત્યુ સુધીમાં 16 સંસ્કાર. જન્મ, જાત કર્મ, નામકરણ, અન્નપ્રાશન, યજ્ઞોપવીત, વેદાધ્યન, બધા સંસ્કાર છે. જનોય આપીએ સંસ્કાર, બાલમુવાડા ઉતરાવીએ તો એની પણ વિધિ છે ને, આપણે ત્યાં એની વિધિ છે, જેને 14 સંસ્કાર કહેવાય. અન્નપ્રાશન, પહેલી વાર બાળકને ભોજન ખવડાવીએ એને અન્નપ્રાશન કહેવાય, એ પણ સંસ્કાર છે. કર્ણવેદ, કાન વિંધતા. અત્યારે બધા કાન વિંધે છે, માં નવું નથી, આ જૂનેથી આવેલું આવે. તો ભણવા બેસાડે, વેદાધ્યન, આ બધા સંસ્કાર. લગ્ન પણ સંસ્કાર છે. લગ્ન પણ આપણે ત્યાં આપણી સંસ્કૃતિ પ્રમાણે લગ્ન સંસ્કાર છે. આ બધા સંસ્કારોની પરંપરા છે. ગર્ગાચાર્યજી આવ્યા, નંદજીએ સ્વાગત કર્યું, કહ્યું મને વસુદેવજીએ મોકલ્યો છે. નંદજીએ કહ્યું અમારા હો ભાગ્ય, આપ જેવા વિદ્વાન પવિત્ર બ્રાહ્મણ અમારે ત્યાં આવ્યા. ભલે આવ્યા મહારાજ, સ્વાગત કર્યું. કહ્યું કે તમે વસુદેવના દીકરાનું નામ પાડો, તો બાપજી ભેરા ભેરું અમારા કન્યાનું નામ પાડી દો ને. ગર્ગાચાર્ય કહ્યું કઈ વાંધો નહીં, હું તો એકને બદલે 2 ના નામ પાડીશ. પછી તો સારું મુહૂર્ત જોઈ બંને ભાઈઓના નામ પાડ્યા. કહ્યું વસુદેવના પુત્ર જે આજે જેનો રંગ ગૌર છે, જે રૂપાળા છે, એને હું નામ આપું છું રામ. પણ બલવાન થશે એટલે લોકો એને રામ કહીને નહીં બોલાવે, એને બલરામ કહીને બોલાવશે. ખૂબ બળવાન છે, બળવાન થશે, એને બલરામ નામ આપ્યું છે. નંદજીને કહે છે આ તમારો જે કનૈયો છે આ તો ચમત્કારી બાળક છે, દૈવી બાળક છે, દરેક યુગમાં આ જન્મે છે, આના નામ પણ અનેક પડે છે, પડ્યા છે અને પડશે, અને હજારો નામ પડશે. હું નામ આપું છું તો બરોબર છે, પણ આના હજારો નામ, વાતે સાચી છે. ભગવાનના નામ કેટલા? હજારો છે. હરિતારા નામ છે 1000, કઈએ નામે લખવી કંકોત્રી. પણ ગર્ગએ કહ્યું કે હું એના રંગ પ્રમાણે નામ આપું છું. એનો રંગ શ્યામ છે એટલે હું નામ આપું છું કૃષ્ણ, શ્રી કૃષ્ણ. નામ આપ્યું છે કૃષ્ણ, શ્રી કૃષ્ણ. પણ કોઈ કૃષ્ણ બોલે, કોઈ કૃષ્ણ બોલે, કોઈ કૃષ્ણ બોલે. ગામડા ગામમાં 4 અક્ષર જુદા પાડીને કરો સોનો, 4 અક્ષર નો ખા. કોઈ કૃષ્ણ બોલે, કૃષ્ણ પ્રભુ ગીતા સાંભળાવજો. ભગવાન કે અર્જુન થવું પડે. જોડિયા શબ્દ ના આવડે એટલે કૃષ્ણને કરસન, અર્જુનને અરજણ, 4 નોખું, અરજણ, 4 એક શબ્દ. તો આમ નામકરણ સંસ્કાર થયા, બંને ભાઈઓના નામ પડ્યા છે. બોલીએ કૃષ્ણચંદ્ર ભગવાન, બોલીએ કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. આ કાયદેસર પાળેલું નામ છે. પછી તમને જી ફાવે એ છૂટ છે. ભગવાન કે આપણું અસલ નામ તો આ છે શ્રી કૃષ્ણ. પછી તમને જી ઠીક લાગે, જેનો જે ભાવ, જેવો ભાવ. ભાવ મહત્વનો છે ભાઈ, નામ મહત્વનું નથી. નામ રહંતા ઠાકરા. ઘણાને નામનો બહુ મહિમા હોય. હવે તો નામ પસંદગી પ્રમાણે ઘણા લોકો નામ બદલે, છાપામાં નથી આપતા કે હવે મેં નામ બદલું જ.
ઘણા નામ બદલ્યો. અમારે એક બેન, અમારા યજમાન, મારા સ્નેહી અમેરિકાથી આવ્યા. મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું તમે તો હંસાબેન, કેમ છો, મજામાં? મને કે શાસ્ત્રીજી વાત સાચી છે, મજામાં છું, પણ હવે મારું નામ હંસા નથી. મેં કીધું કેમ? મને કે અમેરિકા ગયા પછી મેં નામ બદલી નાખ્યું છે. મેં કીધું હું ફેરફાર? તો થોડોક ફેર કર્યો છે, હેન્સી. હવે મારું નામ હેન્સી છે. અને મને કે તમારા ભાઈનું નામ ડાયાલાલ હતું ને, એમાંથી ડીકે કરી નાખ્યું છે. મને નામે બદલી નાખે. તો દેશી નામે એવા ને ગામડામાં. જો નામ હું તો કચરો, નામ હું તો ગોબરો. ગોબરો નામ હોય ગામડામાં, એવા એવા નામ હોય. ઘેલીબેન ને ઘેલાભાઈ, 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 ગાંડાભાઈ, હે લઘરા, લઘરા. ઓહો, આપણે કે લઘરા જેવો, લઘરાભાઈ, લઘરાભાઈ. બેનોના નામ એવા, ઘેલી બેન. તો એ તો પછી આપણે ગામનો ભીખુ. ભીખુ તો ના, ઓમ તો બીજું છે, પણ આ તો હાથ ખોટનો છું ને એટલે ભીખુ. હા, ભીખુને જોઈને એમ લાગે નહીં કે હાથ ખોટનો હશે. કે હું એક જ રહ્યો એટલે તે દીનો ભીખલો કર્યો છે. તો નામની પણ એક પરંપરા છે, સંસ્કૃતિ, વાતાવરણ, દેશ, કાળ એને અનુરૂપ નામ હોય છે. સૌના નામ પોતપોતાની સંસ્કૃતિ પ્રમાણે હોય, સૌની પોતપોતાની પરંપરા છે. તો ભગવાનના નામ પાડ્યા છે. શ્રી કૃષ્ણચંદ્ર, શ્રી રામચંદ્ર, શ્રી કૃષ્ણચંદ્ર. જય જયકાર થયો. પછી તો નામ આપી ગર્ગાચાર્યજી વિદાય થયા છે. આગળ ચરિત્ર બતાવ્યું છે. પછી તો ભગવાન વિવિધ લીલાઓ કરતા આવે. 4 પગે હાલવા લાગ્યા, પછી તો 2 પગે દોડવા લાગ્યા. હવે તો કન્યો 4 બાજુ દોડવા લાગ્યો. 2 પગે એવો દોડે છે, ગોપીઓ પાછળ દોડે, અરે પકડો, આ ક્યાં જાય છે? પછી તો કન્યો દોડવા લાગ્યો છે. માં પગમાં ઝાંઝર બાંધે છે, અને કન્યો ચાલે ત્યારે અવાજ આવે, છુમ 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 એવો અવાજ આવે. છુમ છુમ બાજે ઘુઘરિયા, છબી દિખલાએ ગાન. અને કેટલીક વસ્તુ કરતા પછી કેટલીક વસ્તુની આદત પડી જાય. જેમ ચા હવારે ન મળે, ટેવ હોય ને તો કેવું લાગે, એમ આ બધા અમારા વર્ષોથી સાથે જોડાયેલા અમારા બધા જોડીદારો છે. रंग लाग्यो जब रसिक छेल को, रंग लाग्यो अब रसिक छेल को, उरन को ब्रह्म भाग्यो री घनश्याम को, रंग लाग्यो री घनश्याम को, श्याम को रंग लाग्यो री घनश्याम को, रंग लाग्यो जब रसिक छेल को, रंग लाग्यो जब रसिक छेल को, उरन को ब्रह्म भाग्यो री घनश्याम
लाग्यो रे घनश्याम को, घनश्याम को रंग लाग्यो रे घनश्याम को। जमुना किनारे मोरा गाँव, जमुना किनारे मोरा गाँव, मोरा गाँव। सावरे नहीं जइयो सावरे, नहीं जइयो सावरे, नहीं जइयो सावरे। जमुना किनारे मोरा गाँव, जमुना किनारे मोरा गाँव, मोरा गाँव रे सावरे। ऐ जइयो सावरे, ऐ जइयो सावरे, ऐ जइयो सावरे। जमुना किनारे मोरी ऊंची हवेली, जमुना किनारे मोरी ऊंची हवेली। तहाँ बसूं में नार नवेली, तहाँ बसूं में तो नार नवेली। अब राधा रंगीली मेरो नाम, ओ राधा रंगीली मेरो नाम, मेरो नाम। सावरे नहीं जइयो सावरे, पमगल गरदा सावरे नहीं जइयो सावरे। जमुना किनारे मोरा गाँव, ओ जमुना किनारे मोरा गाँव, मोरा गाँव। सावरे नहीं जइयो सावरे, सावरे नहीं जइयो सावरे, ओ बोलिए बाल कृष्ण लाल की जय। આપણે કથા જોતા હતા, ભગવાન ચાલતા શીખ્યા, માં યશોદાએ પગમાં ઝાંઝર પહેરાવ્યા છે. હવે કૃષ્ણ ચાલે તો છુમ છુમ એવો અવાજ આવે છે. પછી તો આગળ ભગવાને મૃતિકા ભક્ષણની લીલા કરી છે. દુનિયાનું દરેક બાળક થોડુંક હાલતા શીખે ને મોટું થાય ને એટલે ધૂળ ખાય. ગમે એવું ધ્યાન રાખો તો એ ધૂળ ખાય. ખબર નહીં આવે કોણ શીખડાવે. તમે તો લગભગ છોકરા કોક એવું નીકળે કે જે ન ખાય. ભગવાને માટી ખાધી, માટી ખાઈ. માતા યશોદાને ભગવાને પોતાના શ્રીમુખની અંદર 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. આગળ દામોદર લીલાની કથા આપી છે. એકવાર ભગવાને ઘરમાં તોફાન કર્યું. માએ કૃષ્ણને ખાંડણી આરે બાંધ્યા. બહુ મોટી કથા છે, આ વિસ્તારથી લેવા જઈએ તો બહુ મોટી છે. હકીકતમાં ભગવાન આ લીલા એટલે કરી કે નંદ બાબાના આંગણામાં 2 ઝાડ હતા આંજણિયાના. ખરેખર એ ઝાડ એ કુબેરના 2 શ્રાપિત દીકરા હતા. કુબેરના 2 દીકરા, નલ કુબેર અને મણિગ્રીવ. અને શાપ લાગ્યો એટલે વૃક્ષ થયા હતા.
ભગવાને એનો ઉદ્ધાર કરવા માટે ઘરમાં એકવાર તોફાન કર્યું. મા યશોદાએ કૃષ્ણને બાંધ્યા, ખાંડણિયારે બાંધ્યા. ખાંડણીઓ ખેંચીને ભગવાન આંજણિયાના વૃક્ષની વચ્ચેથી નીકળ્યા. ભગવાન તો નીકળી ગયા, ખાંડણીઓ ફસાયો. જોરથી ખેંચતા તોતિંગ વૃક્ષો પૃથ્વી ઉપર પડ્યા. પડતા એમાંથી બે પુરુષો નીકળ્યા. આ નલકુબેર અને મણિગ્રીવતા ભગવાનની સ્તુતિ કરી. ભગવાને કહ્યું, તમે વૃક્ષ કેમ થયા? બંને કહ્યું કે મહારાજ, અમે કુબેરના દીકરા હતા, એટલે અમારો બાપ દુનિયાનો સૌથી સંપત્તિવાન કહેવાય. કુબેર જેવો સંપત્તિવાન કોણ? એટલે મહારાજ અમને એનું અભિમાન હતું. એટલે અભિમાનના મદમાં અમે એક ભૂલ કરી. ભૂલ એ કરી કે અમે એકવાર સરોવરમાં નિવસ્ત્ર સ્નાન કરતા હતા. નારદજી ત્યાંથી નીકળ્યા. નારદજીએ કહ્યું કે ભાઈ, આ રીતે સ્નાન ન કરાય. જાહેરમાં આ રીતે તમે વસ્ત્રનો ત્યાગ કરી સ્નાન કરો, આ અવિવેક કહેવાય. અમે બંને એની વાત માનવાને બદલે નારદજીની સામે લડવા લાગ્યા, ઝઘડવા માંડ્યા. નારદજીએ શાપ આપ્યો કે જાઓ, કપડાં પહેરવા ગમતા નથી તો એક કામ કરો, બે ઝાડવા થઈ જાઓ, પછી કપડાં નહીં પહેરો તો હાલશે. ભૂલ સમજાઈ, ક્ષમા માગી. આ જે કંઈ લાવો છે ને એ બધું મનુષ્ય જન્મનો જ છે ભાઈ. આ જે કંઈ છે ને બધું મનુષ્ય જન્મનું છે. બીજા એકે અવતારમાં કંઈ નથી. સૌથી શ્રેષ્ઠ જો કોઈ શરીર હોય તો માણસનું છે. એક ભાઈને કીધું કે રોજ નાવ છો? એ કે હા રોજ નાવું. મેં કીધું રોજ નાવ છો? મને કે રોજ નાવું. પછી હળવેકથી બોલ્યા કે પણ ઉનાળામાં. શિયાળામાં શું કરો? મને કે ટાઈટ બહુ હોય ને એટલે સન્ડે ટુ સન્ડે, રવિવારે સરખી રીતે નાહી લો. હવે આટલું કે ત્યાં સુધી વાંધો નથી. પછી એને આગળ વધાર્યું. પછી વળી એનાથી રહેવા એની મેળે એને ચાલુ કર્યું કે એમાં કઈ નાવાથી ભગવાન મળે એવું થોડું છે. એને પછી એને વધારે એને આગળ કર્યું. મને કે નાવાથી ભગવાન મળે એવું થોડું છે? નાવાથી ભગવાન મળતા હોય તો માછલાને ન મળે? મને પ્રશ્ન કર્યો. મને કે નાવાથી જ મળતા હોય ભગવાન તો માછલાને ન મળે? મેં કીધું આ જરા વધારે થઈ ગયું. તો મેં કીધું હવે તું સાંભળ, મારો તને પ્રશ્ન છે કે તું માણસ છો કે માછલો છો? માછલું છો કે માણસ છો? મેં કીધું જો માછલું હોય એવું તને લાગતું હોય તો તને એકેય નિયમ લાગુ નથી પડતા. તું બધાયમાં છૂટ. તને એમ લાગતું હોય કે હું માણસ છું તો આ બધા નિયમ લાગુ પડે. મને કે તમારી વાત તો સાચી. મેં કીધું એટલો ફરક છે ભાઈ, એ માછલા છે અને તું માણસ છો. આ તો જન્મના પુણ્ય હોય તો ભગવાન મનુષ્ય શરીર આપે અને મનુષ્ય શરીર મળે. પહેલી વાત તો મનુષ્યનો જન્મ મળવો એ જ કૃપા છે. મનુષ્ય શરીર મળવું એ જ કૃપા છે. મનુષ્ય દેહ છે મોંઘો, ગુમાવો કાં ગણી સોંગો. અરે શું ઊંઘમાં ઊંઘો, આ અવસર મજાનો છે. મનુષ્ય દેહ છે મોંઘો, ગુમાવો કાં ગણી સોંગો. મોંઘો દેહ છે, કરોડો દેતાય મનુષ્ય જન્મ નહીં મળે. ઘણાને મનુષ્ય શરીરની કિંમત જ નથી. મારું તોડવું, ફાડવું, તાડવું, મારી નાખું, તોડી નાખું, બીજી વાત નહીં. અને ઘણાને તો ગુજરી જવાની એવી ઉતાવળ હોય. બસ કે હવે ભગવાન દોરી ખેંચી લે થારું, નહીં ખેંચે તારી એવી હું ઉતાવળ છે.
ઘણાને તો ઉતાવળ બહુ હોય. વહેલું મળવાથી કઈ મળવાનું નથી. નરસિંહ મહેતાએ કહ્યું કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ અપાર. ભગવાનને કહો મનુષ્ય જન્મ આપો અને મનુષ્ય જન્મમાં તમારી ભક્તિ આપો. ભક્તિ જેવો આનંદ નથી, ભક્તિ જેવી લહેર નથી. यमुना किनारे मोरा गाँव रे सांवरे आई जइयो, सांवरे आई जइयो, सांवरे. તો ભગવાને આ કુબેરના દીકરાઓને ઠપકો આપ્યો છે. કુબેર પુત્રોએ કહ્યું કે મહારાજ અમને નારદે શાપ આપ્યો, તમે વૃક્ષ થાવ. પછી અમે જ્યારે માફી માંગી ત્યારે એને કહ્યું કે જાઓ તમે વૃક્ષ થશો, પણ નંદ બાબાના આંગણાના વૃક્ષ થશો, નંદ બાબાના આંગણામાં થશો. એટલે મહારાજ અમે નંદ બાબાના આંગણામાં વૃક્ષ થયા, પણ તમારા હાથે અમને મોક્ષ મળ્યો. મહારાજ અમને માફ કરો. કમસે કમ માણસને પોતાની ભૂલ સમજાઈને એ કૃપા છે. લ્યો, ઘણાને તો સમજાતું જ નથી છેટો છેટ. હું કોઈ દી કઈ ખોટું કરું જ નહીં. કોક ભૂલ બતાવે તેની યાર બાંધવા જાય. પોતાની ભૂલ સમજાવી એ પણ કૃપા છે. તો ભગવાને અર્જુનનો ઉદ્ધાર કર્યો છે. આગળ કથા વર્ણવી પછી તો ભગવાન મોટા થયા. 3.5 વર્ષનો કનૈયો થયો. 3.5 થી 5 વર્ષ, 1.5 વર્ષની અંદર ભગવાને માખણ ચોરીના ચરિત્રો કર્યા. ગોપીઓને ઘેરે કનૈયો માખણ ચોરવા જાય. 3.5 વર્ષે કન્યાએ એક મંડળી બનાવી. 11 વર્ષની ઉંમર સુધીના ગોવાળિયાનું એક મંડળ બનાવ્યું. પોતે થયો મંડળીનો પ્રમુખ. મંડળીનું નામ રાખ્યું બાલ ગોપાલ ચોર્ય વિદ્યા પ્રચારક મંડળ. ચોરીની વિદ્યાનો પ્રચાર કરવાનો ધંધો હું ચોરીનો. પણ ધ્યાન દેજો, ચોરી કે નહીં, માખણની. ભગવાન કોઈ બીજી વસ્તુ ચોરવા નથી ગયા. અને એના જ ઘેરે માખણ ચોરવા ગયા જેના અનેક જન્મના પુણ્ય હતા, જેના ભાગ ઉગડી ગયા હતા, એને જ ઘેરે ભગવાન પધાર્યા હતા. આપણે માખણ કાઢીને રાહ જોઈએ છે, પણ એમ ક્યાં આવે છે? ઘણાય રાહ જોવે. ભગવાન કે એમ હું ક્યાંય આવતો. અરે મટકાની ક્યાં વાત કરી? આપણે તો રોજ ધરાવીએ કે પ્રભુ આમાંથી જરાક તો લ્યો. ક્યાં લે છે? સાવરે આઈ જઈયો, સાવરે. અરે યમુના કિનારે, હો યમુના કિનારે મોરા ગામ, મોરા ગામ રે. યમુના કિનારે મોરા ગામ, મોરા ગામ, મોરા ગામ રે. સાવરે આઈ જઈયો, સાવરે, સાવરે આઈ જઈયો, જમુના કિનારે મોરી ऊंची हवेली, जहाँ फिरत हूँ मैं नार नवेली. मेरा राधा रंगीली मेरो नाम,
राधा रंगीली मेरो नाम, मेरो नाम, राधा रंगीली मेरो नाम, मेरो नाम। सावरे ऐ जइयो सावरे पम मग मगरे, सावरे ऐ जइयो सावरे रे नो। સાપમ પગ મગ નિની ધ પ નિની ધ પ મ પ નિ પ મ પ નિ પ મ પગ મગ સાની સાગ સાની સાગ સાની સા સાની સા સાની સાગ સા સાગ મ પ સાગ મ પગ મ પ મ પગ મ રે ગ નિ ધ નિ રે ગ મ પ મ પ મ પ મ ગ રે સાની સાગ સા સાવરે આઈ જયો સાવરે। તો ભગવાન માખણ ચોરી કરવા માટે ગોપીઓને ત્યાં પધારે છે। શરત એટલી માખણ તાજું જોઈ। એ મંડળીના સભ્યો સમાચાર આપે કે ફલાણી ગોપીને ઘેર તાજું માખણ છે। મંડળ ઉપડે। કનૈયો કે ગોપી જળ ભરવા કઈએ જાય છે? ગોપી જઈએ જળ ભરવા જમના કિનારે જાય। કનૈયો મંડળી લઈને પહોંચી જાય। ઘરની અંદરથી મય માખણના સિક્કા નીચે ઉતારે, મિત્રોને ખવડાવે અને હવની છેલ્લે પોતે ખાય। જતા જતા મટકા ફોડે, છોકરા હોતા હોય તો ચીટિયા ભરીને ઉઠાડે, વાછરડાને છોડી મૂકે, ઘર વેરણ છેરણ કરે અને ગોપી ઘરે આવીને જોવે ને પછી બધી ફરિયાદ લઈ યશોદામાં આગળ આવે। માં તારો કનૈયો તો જો કેવા તોફાન કરે છે। આમ ભગવાને 5 વર્ષની ઉંમર સુધી માખણ ચોરીના ચરિત્રો કર્યા। 5 વર્ષની ઉંમરે કૃષ્ણએ કહ્યું કે હવે ખૂબ માખણ ચોરી કરી, હવે માખણ ચોરીનો પ્રોગ્રામ બંધ, હવે માખણ ચોરીનું કાર્ય પૂર્ણ। દરેક ઉંમરે કેટલાક કાર્યો સારા લાગે। દરેક કાર્યોની એક ઉંમર છે, એક સમય। ઘણીવાર કહું કથામાં કે દરેક કામનો એક સમય છે અને દરેક સમયનું એક કામ છે। દરેક કાર્યનો એક સમય છે, એ સમયે એ કામ કરો તો જ સારું લાગે। હું કાયમ કહું કથામાં કે જાન ગમે એટલી હારી હોય, બેન્ડ વાજા ગામ આખાના હોય, 10, 15, 20,000 માણસ જાનમાં હોય, જાનૈયા ને જાનડિયું બધું સરસ હોય, પણ વરરાજો 60 વર્ષનો હોય તો ગુલાબનો ગજરો હુંકતો જાતો હોય અને પાછા બેનો ગાતા હોય કે વીરો મારો જગમગ જગમગ થાય। એટલો જ ફેર, ખાલી વરરાજો 60 વર્ષનો હોય, લ્યો જરાય સારું નહીં લાગે। ગામ આખું દાંત કાઢશે કે આ હું 60 વર્ષે 60 વર્ષે કઈ જગમગ થવાનું હોય? 60 વર્ષે પછી વીરો મારો ડગમગ ડગમગ થાય। એટલે આ શું? તો કે ધંધા બિઝનેસમાં એવા પડી ગયા હતા, ટાઈમ જ ન મળ્યો, હમણાં યાદ આવ્યું, એટલે લગ્ન તો ભૂલાઈ ગયા। ભૂલાઈ ગયા કે હવે કઈ 60 વર્ષે લગ્ન ન હોય। દરેક કાર્યનો એક સમય છે, દરેક સમયનું એક કામ છે। એટલે તો આપણે ત્યાં બહુ સુંદર એક સૂત્ર છે, યાદ રાખવા જેવું, તમને ખબર છે પણ એ સૂત્ર સમજવા જેવું છે। સૂત્ર છે, બ્રાહ્મણો કાયમ બોલે, લગ્ન વખતે ખાસ, સમય વર્તે સાવધાન।